जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कहूँ नियम सारहूँ केवली श्रुति केवली परिकथितने नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते अंतिम शासन नायक भगवान महावीर स्वामी आज આસોવદ અમાસનો જે દિવસ કહેવાય છે એના પ્રભાત થવાનું પ્રથમ કિરણ ફૂટે એના પહેલા એટલે કે ચતુર્દશીની જે રાત્રિ કહેવાય અને અમાવસ્યાનો દિવસનો પ્રારંભ થાય એના પહેલા આ અંતિમ શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી કૃત્ય એવી નિર્વાણ દશાને પ્રાપ્ત થયા. જે 5 ભાવ સંબંધમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની સાથે આપણે જેની ચર્ચા પણ કરીશું. ભગવાન મહાવીર સ્વામીને અરહંત દશામાં કેટલા ભાવ હતા, હવે સિદ્ધ દશા પ્રગટ થઈ તો ત્યાં કેટલા ભાવ જોવામાં આવે છે. ગણધર દેવ સંબંધમાં પણ આપણે ચર્ચા કરીશું. આ બધા ભાવોના સ્વરૂપને સમજવાથી આપણને જે આપણે વંદે તદગુણ લબ્ધએ એવા જે પાઠ બોલીએ છીએ એનું સાચા અર્થમાં ભાવ ભાષણ થાય. એ હેતુથી આ બધો સ્વાધ્યાય કરીએ છીએ. ખાલી અંદરમાં યાદ રાખવા માટે માત્ર નહીં, પણ પરિણમનમાં સાચા અર્થમાં કેવી રીતે એની સ્થિતિ બને એવા પ્રયોજનના અર્થે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. સંક્ષિપ્તમાં 2 મિનિટમાં વાત કરીને આપણે આવીશું વિષય ઉપર. પણ ભગવાન મહાવીર સ્વામીએ 42 વર્ષે તો એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું ને. આવ્યા હતા ત્યારે 3 જ્ઞાન લઈને આવ્યા હતા. સમ્યક મતિશ્રુત અવધિ જ્ઞાન લઈને આવ્યા હતા. નિર્ગ્રંથ મણિ દીક્ષા અંગીકાર કરીને ચોથું મનઃપ્રિય જ્ઞાન પ્રગટ્યું. 42 વર્ષે એમને કેવલ જ્ઞાન પ્રગટ કર્યું. 72 વર્ષે નિર્વાણ પદને પ્રાપ્ત થયા. આપણે આપણા જીવનને એની સાથે આપણે ગોઠવીએ ત્યારે વિચાર કરીશું ત્યારે ખ્યાલ આવશે ને કે 42 વર્ષે એમને બેતાલાવાળા ચશ્મા ન લગાવ્યા. 42 વર્ષે એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યક જ્ઞાન તો એ લઈને આવ્યા હતા. આ જીવની એવી તો સ્થિતિ નથી ને કે બીજે જવાનો પ્રસંગ આવ્યો, બીજા ભાવમાં જવાનો પ્રસંગ આવ્યો, હજુ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ. એ લઈને આવ્યા હતા. તું લીધા વગર આવ્યો પંચમ કાલમાં, લઈને નથી આવતા એ વાત બરાબર છે. પણ એ જે લઈને આવ્યા હતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અનંતાનુબંધી કષાયનો ભાવ હતો ને, એવું તારે બીજા પર્યાયમાં જવાનું આવ્યું છતાં પણ એવી સ્થિતિ જો પર્યાયમાં ન બને તો અમે તો વીર તણા સંતાન, અમારે ભણવા જૈન સિદ્ધાંત. તો અમે તો વીર તણા સંતાન એનો શું પછી અર્થ સરે છે એ ચોક્કસપણે વિચારવાનું રહે છે.
આજે ભગવાન મહાવીર સ્વામી સિદ્ધ દશા અને સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થયા. પંચમ કાળ હજુ શરૂ નથી થયો. 3 વર્ષ 8 માસ અને 15 દિવસ બાકી છે. ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પદને પ્રાપ્ત થયા પછી ચોથા કાળના હજુ 3 વર્ષ 8 માસ અને 15 દિવસ બાકી છે. પછી પંચમ કાળનો પ્રારંભ થાય છે. તો એવા પ્રકારનું એક સંક્ષિપ્ત આપણે આ થોડા એમની જીવનચર્યા સંબંધમાં આપણે વાત કરી. બાકી તો ઘણો લાંબો વિસ્તારથી આપણે ક્યારેક એનો ઘણી જગ્યાએ સ્વાધ્યાય થયેલો પણ છે. એમના પૂર્વભાવ અને પાંચે કલ્યાણક સંબંધમાં વિસ્તારથી એની ચર્ચા પણ આપણે ક્યારેક ક્યારેક કરેલી પણ છે. ઠીક છે. આજે જે આપણે 5 ભાવના સ્વરૂપને સમજીએ છીએ એ પંચમ ભાવની આરાધનાના ફલમાં તેઓ પંચમ ગતિને આજે પ્રાપ્ત થઈ ગયા. પંચમ ભાવની આરાધનાના ફલમાં આજે પંચમ ગતિ પાવાપુરીથી સમશ્રેણીય ઉપર સિદ્ધ પરમિષ્ટિ તરીકે બિરાજમાન છે. અને સાદી અનંત કાળ સુધી પ્રતિ સમય અરે બસ જ્ઞાન જહાં હું લીન વહી હૈ જ્ઞે વહી હૈ ભો એવા પ્રકારની જે બોલે છે ને હો હું મેરી એસી દશા જૈસી તુમ ધારી દે એ પર્યાયને પ્રાપ્ત થઈ ગયા. આજે જે આપણે ગોળો ચડાવીએ છીએ ને ઉપરથી બધું કાઢી નાખીએ છીએ ને રાતળ લાલ ગોળો થઈ ગયો ને એનું પ્રતીકના રૂપમાં ક્યારેક સ્વાધ્યાયમાં ઘણી જગ્યાએ કહેવાનો પ્રસંગ બને પણ છે. એ જે ગોળો ઉપરથી થઈ ગયો ને બધું અલગ લાલ ભાગ રાતળનો અને જે સફેદ મીઠો ગોળો જે અંદરમાં હતો ને એ બહારમાં આવિર્ભૂત થયું ને. ઘણા સ્થાન પર એવું પણ જોવામાં આવે છે એ જે ગોળો હોય છે ને એને પાછો શણગારે છે પાછા. સમજાય છે કે નહીં? એના ઉપર હવે ધીરે ધીરે શું થાય કે એના ઉપર શું કહેવાય ને પછી ટીલા શું કહેવાય ને પેલી ટીકી લગાવે ને બીજું કરે ત્રીજું કરે આ તે. તો એક ટીકી લગાવે પછી બીજી 4 ટીકી લગાવી 5 ટીકી લગાવી પછી એને શણગારે. તો વાસ્તવમાં જોવામાં આવે ને તો એ જે ગોળો છે ને એ સિદ્ધ દશાનું પ્રતીક છે. સિદ્ધ દશાનું પ્રતીક છે. તમે પેલો લાલ ભાગ કાઢી નાખ્યો ને એનો મતલબ મલિનતા દૂર થઈ ગઈ ને અને શુદ્ધ થઈ ગયો. પાછું એ તમે લાલ ટપકુને લીલું ટપકુને ટીકી લગાવો ને આ તો પાછું રાગની વાત તમે ગોઠવી ત્યાં આગળ. એકે આવું શણગાર્યું, બીજાએ આવું શણગાર્યું, ત્રીજાએ આવું શણગાર્યું. તો પાછી વસ્તુ તો રાગની થઈ ગઈ ને ત્યાં આગળ. માત્ર એને બસ શ્વેત જેવો છે ને અંદરથી જેવો ભાવ પ્રગટ થયો છે ને બસ એવો રહેવા દો. એનું પ્રતીક છે. એનું પ્રતીક છે. આપણા રાગી પ્રાણી છે ને એને રાગ કર્યા વગર ચાલતું નથી ને. એટલે આવા પ્રકારની સ્થિતિ જોવામાં આવે છે. વાસ્તવમાં એ ધવલ બસ એવો ને એવું મૂકવા એ રીતે એને પ્રતીક રૂપમાં રહે એની અંદર એની વધારે યોગ્યતા એ ઉચિત એ છે. ત્યાં આગળ કરીશું ક્યારેક એના બધા એક શું કહેવાય ને ઉપરના છાલા સાથે પછી ઉપરનો થોડો ભાગ ઘણી જગ્યાએ કાઢેલો હોય છે. કોઈ જગ્યાએ ખાલી સમજો કાચલી સાથે પછી રાતળ સાથે પછી ગોળો પછી થોડો ઉપર કાઢેલું અને છાલા સાથે એ બધાની અલગ અલગથી આપણે એના ભાવ સમજી શકીએ છીએ. તો જો અહીંયા આપણે આવીશું આપણા પાછા વિષય ઉપર પણ. જો 5 ભાવ મંગલાચરણ કરીશું આપણે નિયમસાર પરમાગમનું. ણુખય ભાવ ઠાણામ ણુખય ઉવ સમસહાવ ઠાણાવામ ઓદય ભાવ ઠાણા ણુ ઉવ સમણી સહાવ ઠાણાવામ નક્ષાયિક ભાવ સ્થાનાની નક્ષયોપસમ સ્વભાવ સ્થાનાની વામ
औदैकभावस्थानानि उपशमस्वभावस्थानानि वाम् स्थानो न क्षायिकभावना क्षायोपशमिकतणा नहि स्थानो न उपशमभावना के ઉદય ભાવતણા નહીં. તત્વા સૂત્રના દ્વિતીય અધ્યાયનું પહેલું સૂત્ર. ઔપશમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદૈક પારિણામિકો છ. એમાં આપણે પ્રશ્નોત્તરમાં આગળ વધતા ઔદૈક ભાવના 21 ભેદ સુધીની આપણે ચર્ચા કરી હતી. એમાં 11 નંબરનો પ્રશ્ન આપણે જરા નજર નાખીએ. 11 નંબરમાં જો પારિણામિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા. તો આપણે ઔપશમિક ભાવની ચર્ચા કરી, ક્ષાયિક ભાવની કરી, ક્ષાયોપશમિક ભાવની કરી, ઔદૈક ભાવની કરી. હવે પારિણામિક ભાવની વાત કરે છે. પારિણામિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા. તો જુઓ, પારિણામિક ભાવના 3 ભેદ છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. 3 ભેદ છે: જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. આ પારિણામિક ભાવના 3 ભેદ છે. તો એમાં થોડી ભવ્યત્વ અને અભવ્યત્વની વાત કરીએ. ભવ્યત્વ અને અભવ્યત્વ એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવમાં અશુદ્ધ પારિણામિક ભાવ છે. તમે આ સાંભળ્યું તો હશે, ભવ્ય અભવ્ય, એવું તો બધાએ સાંભળ્યું પણ હશે. ભવ્ય એટલે જેમાં મોક્ષમાં જવાની પર્યાયમાં લાયકાત હોય એને ભવ્ય કહેવાય. અભવ્ય એટલે જે જીવને પર્યાયમાં મોક્ષ પ્રગટ થવાની લાયકાત નથી એને અભવ્ય કહેવાય. શક્તિની વાત કરીએ ને, શક્તિની તો ભવ્ય હોય કે અભવ્ય હોય, પારિણામિક ભાવની વાત કરીએ ને શક્તિની, ભવ્ય હોય કે અભવ્ય હોય, જીવ માત્રમાં શક્તિની અપેક્ષાએ વાત કરવામાં, ત્રિકાળી શક્તિની અપેક્ષાએ વાત કરવામાં આવે તો જીવ માત્રમાં મોક્ષ પ્રગટ કરવાની શક્તિ છે. જીવ માત્રમાં મોક્ષ પ્રગટ કરવાની શક્તિ છે. ત્રૈકાલિક શક્તિની વાત, બરાબર. હવે વાત છે પર્યાયમાં પ્રગટ કરવાની યોગ્યતા ન યોગ્યતા. તો અભવ્ય જીવ એવો છે, સમજો, અભવ્ય જીવ એવો છે કે એનામાં ત્રિકાલી શક્તિ એવી છે, ત્રિકાલી શક્તિ એવી છે, છતાં પણ પર્યાયની અંદર શક્તિની વ્યક્તતા થશે જ નહીં. ક્યારે? પર્યાયમાં એવા પ્રકારની યોગ્યતા જ નથી એની અંદર. પર્યાયમાં એવા પ્રકારની યોગ્યતા નથી. કેવા પ્રકારની શક્તિની વ્યક્તિ થાય, બરાબર ધ્યાનથી સમજો. એ અભવ્ય જીવ છે. સંસારની અંદર એ જીવોની પણ સંખ્યા બતાવી છે, એમાં આપણે અત્યારે જવું નથી. અભવ્ય જીવોની પણ, જેને આપણે કહીએ ને કોરડું મગ, જે સીજે જ નહીં, તો એની અંદર અભવ્ય જીવની અંદર પર્યાયની અંદર મોક્ષ પ્રાપ્ત કરવાની એનામાં યોગ્યતા જ નથી. અભવ્ય. ભવ્યની વાત કરીએ ને, ભવ્ય, તો ભવ્યમાં 2 પ્રકાર છે. ભવ્યમાં 2 પ્રકાર. એનામાં પર્યાયમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, પણ એ ભવ્યમાં 2 પ્રકાર છે. એક છે દૂરભવ્ય અને એક છે દુરાનુદૂરભવ્ય. દૂરભવ્ય ને બીજા છે દુરાનુદૂરભવ્ય. તો દુરાનુદૂરભવ્ય એવા છે કે એનામાં પર્યાયમાં મોક્ષ પ્રગટ કરવાની યોગ્યતા હોવા છતાં પણ ક્યારેય પણ એની પર્યાયમાં મોક્ષ પ્રગટ થશે નહીં. એવી યોગ્યતા હોવા છતાં પણ એ ભવ્યત્વ શક્તિની વ્યક્તિ નહીં થાય. પર્યાયમાં એવી દશા નહીં બને. એ દૂરાનુદૂર ભવ્ય છે.
એને અભવ્ય સમભવ્ય પણ કહેવાય છે. અભવ્ય જેવા જ ભવ્ય છે. જેમ અભવ્યનો મોક્ષ નહીં થાય એમ દૂરાણુદૂર ભવ્યનો પણ મોક્ષ નહીં થાય. એટલે ભવ્યના બે ભાગ છે, દૂરાણુદૂર ભવ્ય અને બીજા છે દૂરભવ્ય. દૂરભવ્ય દૂરભવ્ય એવા છે કે જેનામાં મોક્ષમાં જવાની પર્યાયમાં લાયકાત છે અને પર્યાયની અંદર એ દશા જોવામાં પણ આવશે. એ જીવો મુક્તિને પ્રાપ્ત પણ થશે પણ ખરા, મોક્ષ દશાને પ્રાપ્ત પણ થશે. એ દૂરભવ્ય કહેવાય છે. પછી દૂરભવ્ય, પછી એની અંદર પણ ભેદ પાડીએ તો નિકટ ભવ્ય, આસન્ન ભવ્ય, અતિ આસન્ન ભવ્ય બધું લાગુ પડી જશે. તો એ બધામાં આપણે અત્યારે નથી, દૂરભવ્યમાં ખાલી લઈ લો એટલું એક. માને એ જીવ નિર્વાણ પદને પ્રાપ્ત થવાવાળું છે. જ્યારે પેલા અભવ્ય અને દૂરાણુદૂર ભવ્ય જે છે ને એ નિર્વાણ પદને પ્રાપ્ત થવાની લાયકાતવાળા નથી. અને દૂરાણુદૂર ભવ્ય સમજો, અભવ્યને બાજુમાં મૂકો. દૂરાણુદૂર ભવ્ય અને ભવ્ય, ખ્યાલ આવે? દૂરાણુદૂર ભવ્ય અને દૂરભવ્ય. દૂરાણુદૂર ભવ્ય એમાં દૂરભવ્યની સંખ્યા દૂરાણુદૂર ભવ્ય કરતાં ઘણી ઓછી સંખ્યા છે. દૂરાણુદૂર ભવ્યની સંખ્યા ખૂબ વધારે છે. એ બધા કરણાણ યોગમાં એના માપ પણ બતાવે છે. ઘણી સંખ્યા દૂરાણુદૂર ભવ્યની છે, દૂરભવ્યની સંખ્યા ઘણી ઓછી છે. તો સમજો જરાક, અહીંયા જે વાત હોય ને ભવ્યત્વ અભવ્યત્વ, એને સમજાવવા માટે દ્રષ્ટાંત પણ આપવામાં આવે છે. એક છે, સમજો, એક છે વંધ્યા સ્ત્રી, એને અભવ્યની સાથે સરખાવવામાં આવે છે. બીજી છે વિધવા સ્ત્રી, એ બાળકને જન્મ આપી શકે એવી એનામાં યોગ્યતા છે પણ જન્મ નહીં આપે ક્યારે. વિધવા સ્ત્રી એ દૂરાણુદૂર ભવ્ય અને એક બાળકને જન્મ આપે છે, વિધવા નથી. લગ્ન કરેલા છે, પતિ છે, માથે બાળકને જન્મ આપે છે, એ છે દૂરભવ્ય. હવે સમજો કે સિદ્ધ ભગવાન જે છે, સિદ્ધ ભગવાન એ ભવ્ય છે કે અભવ્ય? ભગવાન મહાવીર સ્વામી મોક્ષે પધાર્યા ને તો ભવ્ય કે અભવ્ય? તો સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ ને, તો સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ તો ભવ્યત્વ અભવ્યત્વનો વ્યવહાર નથી જોવામાં આવતો. અભવ્યનો પ્રશ્ન નથી, ભવ્યત્વનો વ્યવહાર સમાપ્ત થઈ ગયો. કેમ કે ભવ્ય કોને? જેનામાં મોક્ષમાં જવાની લાયકાત છે ને પર્યાયમાં, એને ભવ્ય કહેવાય. અને મોક્ષ પ્રગટ થઈ ગયો તો મોક્ષ પ્રગટ થઈ ગયા પછી ભવ્ય કહેવાનો પ્રશ્ન નથી રહેતો ને. જેમ કોઈ મેડિકલમાં ભણતું હોય ને, તેમ કે ભાઈ મેડિકલમાં ભણે છે, ડૉક્ટરી લાઈનમાં ભણે છે, ભણી ગયા, ડૉક્ટર બની ગયા, પછી શું? હવે બની ગયા. એવું કહે છે ભાઈ આનામાં ભણતો હોય ને છોકરો, ભાઈ આનામાં ડૉક્ટર બનવાની લાયકાત દેખાય છે, આની અંદર આવા પ્રકારની ધર્મના ક્ષેત્રમાં આગળ વધે એવી લાયકાત દેખાય છે, એવું કહીશું ને. એનામાં ડૉક્ટર બને, એન્જિનિયર બને એવી લાયકાત દેખાય છે. હવે બની ગયો ને, બની ગયો પછી લાયકાત દેખાય છે એવું ના કહેવાય. ડૉક્ટર બનવાની લાયકાત છે એવું થોડું કહેવાય, તો બની ગયો. એમ ભવ્યમાંને જેનામાં મોક્ષમાં જવાની લાયકાત છે, પર્યાયમાં એવી યોગ્યતા છે, અને એ યોગ્યતા પર્યાયમાં પ્રગટ થઈ ગઈ ને, તો પછી હવે સિદ્ધ ભગવાન માટે એવું ના કહેવાય કે એમનામાં મોક્ષમાં જવાની લાયકાત, તો મોક્ષમાં આવી ગયા ને. બરાબર છે? તો એ વાત આપણે થઈ, ભવ્ય અભવ્યની વાત કરી થોડી સંક્ષિપ્તમાં. પછી જીવત્વમાં પણ બે ભેદ પડે છે, અશુદ્ધ જીવત્વ અને શુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વમાં કહીએ તો 10 પ્રાણવાળો જીવ જે કહીએ છે ને, 5 ઇન્દ્રિય, 3 બલ, શ્વાસોશ્વાસ, આયુ, તો એને પણ જે જીવ કહેવામાં આવે છે ને, એ અશુદ્ધ પારિણામિક ભાવના અંતર્ગત જાય છે. અશુદ્ધ પારિણામિક ભાવના અંતર્ગત. અશુદ્ધ નિશ્ચયનેથી પણ કહ્યા ને, 5 ભાવ ઇન્દ્રિય, ભાવ, બલ, શ્વાસોશ્વાસ, આયુ, જીવત્વ શક્તિમાં તમે જોશો ને તો મળશે ત્યાં આગળ. તે તો અશુદ્ધ પારિણામિક ભાવમાં છે. અશુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવમાં, શુદ્ધ પારિણામિક ભાવની અંદર અનાદિ અનંત પોતે જીવત્વ, ચિતિ, દશી, જ્ઞાન વગેરે અનંત શક્તિઓથી સંપન્ન અનંત ગુણાત્મક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શાશ્વત જીવત્વ શક્તિથી જીવ જીવે છે ને,
એ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ એ શુદ્ધ પારિણામિક ભાવ છે, જે પ્રમત અપ્રમત નથી, કોઈ ગુણભેદ કે પર્યાય ભેદને સ્પર્શતો નથી, એવો જ્ઞાયક ભાવ એ શુદ્ધ પારિણામિક ભાવ એ શુદ્ધ નયનો વિષય છે. એને શુદ્ધ નયનો વિષય કહો, સમ્યક દર્શનનો વિષય કહો, દ્રષ્ટિનો વિષય કહો, એવી રીતે એને સંબોધન કરવામાં આવે છે. તો એની ચર્ચા આપણે કરી થોડીક. હવે એના પછી નીચે છે જીવના અસાધારણ ભાવોના કુલ કેટલા ભેદ છે? તો જીવના અસાધારણ ભાવોના કુલ 53 ભેદ છે. 53 ટોટલ થઈ ગયા, 53 ભેદ થઈ ગયા આપણે, બરાબર. હવે એમાં આગળ વધીએ છીએ આપણે. જુઓ, તેરમા નંબરનો પ્રશ્ન તો આપણે થઈ ગયો છે. ઔદૈહિક ભાવમાં જે અજ્ઞાન ભાવ છે અને ક્ષાયુપશમિક ભાવમાં જે અજ્ઞાન છે તેમાં શું ફેર છે એની ચર્ચા આપણે કરી પણ ખરા. થોડોક ભાવ છે કહેવાનો આજનો દિવસ છે ને, એટલે જરા સમજજો. એને ફરી આપણે થોડું યાદ કરીએ છીએ. સારો સબ્જેક્ટ છે ને. કે પહેલાં આપણે મહાવીર ભગવાનને જરા યાદ કરી લઈએ. બરાબર છે કે નહીં? મહાવીર ભગવાનને પેલા ઔદૈહિકવાળું અજ્ઞાન અને ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન એ ખાસ સમજવું છે. અને એ પહેલાં તમને થોડુંક યાદ કરાવી દઉં, થોડું બીજી રીતે પણ યાદ કરાવું. સમજજો. એક ક્ષાયોપશમિક ભાવમાં અજ્ઞાન શબ્દ આવ્યો. ક્ષાયોપશમિક ભાવમાં 3 પ્રકારના અજ્ઞાન કહ્યા: કુમતિ, કુશ્રુત, કુઅવધિ. ક્ષાયોપશમિક ભાવમાં અજ્ઞાન શબ્દ આવ્યો. અને બીજો ઔદૈહિક ભાવમાં અજ્ઞાન શબ્દ આવ્યો. બરાબર છે કે નહીં? ઔદૈહિક ભાવમાં. હવે આ બંને પ્રકારના અજ્ઞાન કોને જોવામાં આવે? તો બરાબર સમજજો. મિથ્યા દ્રષ્ટિ જીવ છે ને, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ, એને બંને પ્રકારના અજ્ઞાન જોવામાં આવે. ઔદૈહિક જ્ઞાન એટલે અધૂરું જ્ઞાન. ઔદૈહિક જ્ઞાન એટલે અધૂરું જ્ઞાન, એટલે કેવલ જ્ઞાન ન હોવું. કેવલ જ્ઞાનનું ન હોવું એનું નામ અધૂરું જ્ઞાન. એનું નામ અધૂરું જ્ઞાન. તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને એક અધૂરું જ્ઞાન તો છે, એટલે ઔદૈહિકવાળું અજ્ઞાન તો ખરું, નંબર 1. અને બીજા નંબરમાં જેટલું જ્ઞાન એને ખુલ્લું છે ને, જેટલું જ્ઞાન ખુલ્લું છે એની અંદર એ જ્ઞાન મિથ્યા દર્શન છે અને સમ્યક દર્શન તો છે નહીં, એટલે એનું જ્ઞાન બધું મિથ્યા જ્ઞાન છે. એટલે કુમતિ, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ, અવધિ હોય તો એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. એટલે ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન પણ ખરું એને. એટલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને બંને પ્રકારના અજ્ઞાન છે. અધૂરું જ્ઞાન પણ છે, અધૂરું જ્ઞાન એ અજ્ઞાન, અને મિથ્યા જ્ઞાનવાળું અજ્ઞાન. એટલે ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન પણ છે, ઔદૈહિકવાળું પણ અજ્ઞાન છે. આ ભાવના હિસાબે કહીએ તો ફરીથી મિથ્યા દ્રષ્ટિ જીવને ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન પણ છે અને ઔદૈહિકવાળું અજ્ઞાન પણ છે. ઓકે. હવે સમ્યક દ્રષ્ટિ જીવ થયો સાધક દશામાં. હવે તમને પોતાને જવાબ આવડી જશે. સમ્યક દ્રષ્ટિ થયો સાધક દશાની વાત કરીએ તો સાધક દશાની જ્યારે વાત કરીએ તો 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી સાધક દશા. તો સાધક દશામાં 2 અજ્ઞાનમાંથી કયું અજ્ઞાન નીકળી ગયું? ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન નીકળી ગયું, કુમતિ કુશ્રુતવાળું. ક્ષાયોપશમિકવાળું એક અજ્ઞાન નીકળી ગયું, પણ હજુ 4થાથી 12મા સુધી અધૂરું જ્ઞાન છે, કેવલ જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન છે. એટલે સાધક દશામાં 4થાથી 12મા ગુણસ્થાન સુધી સાધક દશામાં એક અજ્ઞાન હોય છે. કયું? ઔદૈહિકવાળું અજ્ઞાન હોય છે. ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન નીકળી ગયું. ક્લિયર થાય છે ને કે મેટર? એટલે મિથ્યા દ્રષ્ટિ બંને પ્રકારના અજ્ઞાનનો માલિક છે. સાધક જીવ છે ને, અંતરાત્મા, અંતરાત્મા સાધક જીવ, એ અંતરાત્મા જે છે એની પાસે એક સિંગલ અજ્ઞાન છે, ઔદૈહિકવાળું અજ્ઞાન છે, ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન નથી. ઠીક છે ને? હવે એ જ અંતરાત્મા 12મામાંથી સાધક દશામાંથી પછી 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાન પ્રગટ કરે છે ને, એટલે પરમાત્મા દશા પ્રગટ થઈ. પરમાત્મા દશા પ્રગટ થઈ 13મા ગુણસ્થાનમાં આવ્યા એટલે
તો ત્યાં હવે સમજો, તો ત્યાં પેલું જે ઔદયિકવાળું અધૂરું અજ્ઞાન હતું ને, સાધક દશામાં અધૂરું અજ્ઞાન, એ પણ નીકળી ગયું. એટલે અરહંત દશા 13મું ગુણસ્થાન પ્રગટ થયું ને, તો અરહંત પરમાત્માને બંને અજ્ઞાનમાંથી એક પણ પ્રકારનું અજ્ઞાન નથી. ત્યાં તો એક તો કેવલ જ્ઞાન પણ છે, કેવલ જ્ઞાન છે, અને સમ્યક દર્શન તો છે ત્યાં આગળ, એટલે સમ્યક જ્ઞાન પણ છે, કેવલ જ્ઞાન પણ છે, સમ્યક દર્શન પણ છે, કેવલ જ્ઞાન પણ છે. એ તો સાધક દશામાં જ પેલું અજ્ઞાન તો નીકળી ગયું હતું, ક્ષાયુપ શમિકવાળું તો મિથ્યા જ્ઞાન તો નીકળી ગયું હતું. એટલે ભગવાનને બંનેમાંથી એક પણ પ્રકારનું અજ્ઞાન નથી. એટલે હું સમજુ છું ત્યાં સુધી ક્લિયર તમને મેટર થઈ જવી જોઈએ. 3 ભેદ પાડી દઈએ આપણે, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો બહિરાત્મા જે છે એને બંને પ્રકારના અજ્ઞાન, ક્ષાયુપ શમિકવાળું અજ્ઞાન, ઔદયિકવાળું અજ્ઞાન બહિરાત્માને. અંતરાત્માને ક્ષાયુપ શમિકવાળું નહીં, ઔદયિકવાળું અજ્ઞાન, અધૂરું જ્ઞાન છે ને, એટલે એ અજ્ઞાન. અને પરમાત્માને બંને પ્રકારના અજ્ઞાન નીકળી ગયા, બંને પ્રકારના અજ્ઞાન નીકળી ગયા પરમાત્માને. ઓકે, હવે સમજીએ. આજે મહાવીર ભગવાનનો દિવસ છે અને ગૌતમ ગણધર દેવના એમનો પણ દિવસ છે આજે. એકે નિર્વાણ પદની પ્રાપ્તિ કરી, તો એકે અરહંત દશાની પ્રાપ્તિ કરીને, એકે 8 કર્મનો ક્ષય કર્યો, તો એકે 4 કર્મોનો ક્ષય કર્યો. બંને એક સિદ્ધ, એક નિકલ પરમાત્મા બન્યા, તો એક સકલ પરમાત્મા બન્યા. હા, સમજાય છે કે નહીં? જુઓ, પેલા એક રીતે કે આજનો દિવસ છે ને, એ મલ્ટિપલ સેલિબ્રેશનનો દિવસ છે, મલ્ટિપલ સેલિબ્રેશનનો દિવસ. આ લોકમાં ભોગી જીવો છે ને, મોહી જીવો, બધા 2-3 દિવસો બધા ભેગા કરે ને, આજે આમનો આ દિવસ છે, આજે આમનો આ દિવસ છે, અને પછી એનો ઉત્સવ મનાવે. હવે એ બધા ભોગના દિવસો હોય, એને નામ આપે મલ્ટિપલ સેલિબ્રેશન. ત્યાં બધા પાપના બધા દિવસો હોય કે આજે એમનો દિવસ ને, એટલે અમારે બધું ભેગું રાખ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા અમારે તો આ બધું ભેગું છે. એકનો મોક્ષ કલ્યાણક, એકનો કેવલ જ્ઞાન કલ્યાણક. સમજાય છે કે નહીં? એ દિવસ છે આજનો. સમજો જરાક કે ભગવાન મહાવીર સ્વામીની થોડી વાત કરીએ આપણે. તો બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, તો એ જીવ સિંહની પર્યાયમાં જે શિકાર કરવાના જે વખતે પરિણામ હતા ને, શિકાર કરવાના પરિણામ, સિંહની પર્યાયમાં હરણનો શિકાર કરવા, એ વખતની વાત કરીએ તો બંને પ્રકારના અજ્ઞાન હતા. બંને પ્રકારના અજ્ઞાન, ક્ષાયુપ શમિકવાળું અજ્ઞાન પણ હતું અને ઔદયિકવાળું અજ્ઞાન પણ હતું. અને આકાશમાંથી 2 મુનિરાજ આવ્યા ને, અમિત કીર્તિ ને અમિત તેજ મુનિરાજ આવ્યા, અમિત પ્રભવ, ધર્મોપદેશ આપ્યો, અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, અંતરાત્મા થયો જીવ. એક અજ્ઞાન નીકળી ગયું, ક્ષાયુપ શમિકવાળું, કુમતિ કુશ્રુત નીકળી ગયું. 10 ભાવ સુધી, બરાબર સમજો, 10 ભાવ સુધી અંતરાત્મા રહ્યો એ જીવ. આ ભાવ મહાવીર ભગવાનનો ભાવ, ત્યાં સુધી સાધક દશા તો ચાલીને અંતરાત્મા પણ રહ્યું. તો કયું અજ્ઞાન? ઔદયિકવાળું અજ્ઞાન ચાલુ છે, ત્યાંથી ઔદયિકવાળું, ક્ષાયુપ શમિકવાળું અજ્ઞાન તો નીકળી ગયું હતું. અને આ પર્યાયની અંદર 42 વર્ષે 42 યર ત્યાં સુધી અધૂરું જ્ઞાન, અને 42 વર્ષે કેવલ જ્ઞાન થયું ને, બીજું અજ્ઞાન પણ નીકળી ગયું, બીજું અજ્ઞાન નીકળી ગયું. આ 10 ભાવની કહાની થઈ. બરાબર છે કે નહીં? હવે આપણે ઇન્દ્રભૂતિ ગૌતમને થોડું યાદ કરીએ, તમને ખૂબ આનંદ પણ આવશે. ઇન્દ્રભૂતિ ગૌતમને યાદ કરીએ આપણે. એમની શું સ્થિતિ થઈ? કયા ભાવમાં બહિરાત્મા, કયા ભાવમાં અંતરાત્મા અને કયા ભાવમાં પરમાત્મા? બોલો, આનંદ આવ્યો કે ન આવ્યો? જૈન શાસન છે ભાઈ, અદ્ભુત છે જૈન શાસન. અંદરમાં રોમાંચ ઉલ્લસિત થવા જોઈએ. આવી જીનવાણીનું શ્રવણ કરતી વખતે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી શ્રુતા નિશ્ચિતમ સ ભવિત ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનામ. મજા આવી જોઈએ, આનંદ આવવો જોઈએ. કરે અહો, આ તો શું અદ્ભુત વાતો છે એક એક. તો કામ બની શકે. બાકી નથી કહેતા જવા દો ને, પેલો માણસ તો લુખ્ખો માણસ છે, લુખ્ખો માણસ છે, છોડો એને. એમ લુખી રુચિથી કામ ન ચાલે. અંદરમાં પુષ્ટ રુચિ હોવી જોઈએ, પુષ્ટ રુચિ હોવી જોઈએ. બહારના વિકારના કામો હોય, બહારના બધા પાપના પ્રસંગો હોય, એમાં કેવી પુષ્ટ રુચિ હોય છે, કેવી પુષ્ટ રુચિ હોય છે એની અંદર પાપના કામોમાં.
ઘરે એક મકાન નવું બનાવ્યું અને શણગારવું હોય તો અહીંયા આમ લગાવો, અહીંયા આમ લગાવો, અહીંયા આમ લગાવો, ઉપર આમ આવા ઝુમ્મર લગાવો ને આવા સોફા ને આવું ડાઇનિંગ ટેબલ, આ દિવાલ ઉપર આવો કલર ને આ દિવાલ ઉપર આવો કલર ને અહીંયા આમ લાગવું જોઈએ ને આમ લાગવું જોઈએ ને કેટલું કેટલું અંદર માથા મારે છે. ત્યાં વિકારની કેવી પુષ્ટરુચિ છે. સમજાય છે કે નહીં? હવે ક્યાં જઈશું આજે એમાં અંદર બધું? આની અંદર આપણી પુષ્ટરુચિ બનવી જોઈએ. તો જુઓ, સમજો જરાક. ઇન્દ્રભૂતિ ગૌતમના જીવની વાત કરીએ ને, ગૌતમ ગણધરદેવ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા ને બહિરાત્મા હતા. બંને પ્રકારનું અજ્ઞાન હતું. આ 5 ભાવમાં છે ને બધું ભરેલું. બંને પ્રકારનું અજ્ઞાન હતું. ક્ષાયોપશમિકવાળું અજ્ઞાન પણ હતું, ઔદૈકવાળું અજ્ઞાન પણ હતું. અને જ્યાં સમોશરણમાં આવવાનો પ્રસંગ બન્યો, આપણી કથામાં નથી જતા અત્યારે, સમોશરણમાં આવવાનો પ્રસંગ બન્યો, બસ માત્ર ભગવાનના દર્શન કર્યા ને, થોડો ભાવ છે કહી દઉં પણ ખરા જરાક. કેમ કે એ 500 તો એમના શિષ્ય હતા ને, એ કોઈ સાધારણ તો નહોતો. પણ આ સૌધર્મ ઇન્દ્રએ વૃદ્ધ બ્રાહ્મણનો સ્વાંગ કરીને જઈને શ્લોક કહ્યો ને, તો એને બધું આવડતું તો હતું, શ્લોકનો અર્થ તો આવડતો હતો, શ્લોકનો અર્થ તો કરી દીધો. તો એને એમ કે મને શ્લોકનો અર્થ તો આવડે છે, પણ આનો ભાવભાષણ શું થાય, આનો ડિટેલમાં શું અર્થ થાય? અને મારા ગુરુ મૌન છે. કેમ કે સંસ્કૃત તો આવડતું હતું એટલે અર્થ તો કરી દેવો સરળ હતો, પણ એનું ડિટેલમાં સમજવું હતું. 6 લીસ્યા કોને કહેવાય, 5 અસ્થિકાય, 9 પદાર્થ, આ બધું છે શું? 6 દ્રવ્ય છે, 5 અસ્થિકાય છે, 7 તત્વ છે, 9 પદાર્થ છે, આ બધું છે શું? મારે સમજવું છે. ત્યારે એને કહ્યું કે નહીં, હું તમારા ગુરુ સાથે ચર્ચા કરીશ. હવે એને તેમ જ કે હું છું બસ. અને જ્યાં સમોશરણમાં આવે છે ને, અને ત્યાંની જાગ જમાટ જોવે છે, 20,000 સોનાના પગથિયા ઉપર જવા માટે સમોશરણમાં ને આ બધું રત્ન, અરે કે આ છે શું, ક્યાં આવ્યો, કઈ દુનિયામાં આવ્યો હું? આમ જો કરે છે. જેમ જેમ ઉપર જાય છે અને જ્યાં સભામંડપની નજીક જવાનો પ્રસંગ બને છે, આકાશ માર્ગથી દેવો આવે, અહીંયા તિર્યંચ ગતિના જીવો સભાની અંદર આ બધું આમ જોવે છે ને, એકદમ બધું બીજો બધો અંદરમાં જે હતો ને, શલ્ય માન કષાય આ બધો કચરો નીકળતો ગયો ને, વિશુદ્ધ હૃદય બની ગયું. આમ જોતા આમ જોવે છે રે. અને જ્યાં અંદરમાં સમોશરણમાં અંતરિક્ષની અંદર ભગવાનને બિરાજેલા જોયા ને, આમ જોયા અને તરત જ જબ દ્રષ્ટિ પડી પ્રભુજી તુમ પર, મુझको स्वभाव का भान हुआ, सुख नहीं विषय भोगो में है, तुमको लख यह सद ज्ञान हुआ. બસ થઈ ગયું. જબ દ્રષ્ટિ પડી પ્રભુજી તુમ પર, મુझको स्वभाव का भान हुआ. બસ કામ થઈ ગયું ત્યાં આગળ. ક્ષાયોપશમિક વાળું અજ્ઞાન નીકળી ગયું. ક્ષાયોપશમિક વાળું મતિશ્રુત જે હતું ને, મતિશ્રુત જ્ઞાન હતું, કુજ્ઞાન, મતિશ્રુત કુજ્ઞાન, એ નીકળી ગયું ત્યાં આગળ. સમય દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ ને. એક અજ્ઞાન રહ્યું હજુ. કયું? ઔદૈક વાળું અધૂરું જ્ઞાન. એ અજ્ઞાન રહ્યું ને. અને પછી 30 વર્ષનો કાળ બતાવ્યો ને, 30 વર્ષ સુધી સાથે રહેવાનો પ્રસંગ બન્યો સમોશરણની અંદર. દ્વાદશાંગના પાઠી હતા. ગણધરદેવને 12 અંગનું જ્ઞાન હોય છે, પણ એ કહ્યું ને અધૂરું જ્ઞાન છે, કેવલ જ્ઞાન નથી. અને આજનો એ દિવસ છે કે જે ક્ષાયોપશમિક વાળું અજ્ઞાન તો નીકળી ગયું, ઔદૈક વાળું અધૂરું જ્ઞાન પણ નીકળી ગયું, અને આજના દિવસે એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરી લીધી. બીજું અજ્ઞાન પણ નીકળી ગયું. જે છડાળાની પંક્તિ બોલીએ છે ને, બૈરાતમ કો હેય જાની તજી, અંતર આતમ હું જે, પરમાત્મ કો ધ્યાય નિરંતર, જો નિત આનંદ પૂજે. એક જ ભાવની અંદર બહિરાત્મા પણ છોડી અંતરાત્મા થઈને પરમાત્મા દશાને પ્રાપ્ત કરી લીધી. આ બંને પ્રકારના અજ્ઞાન નીકળી ગયા. સમજાય છે ને? બધું એમાંથી નીકળે છે ને. શ્રીમદજીએ કહ્યું છે ને, એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે. તો આવા મહાપુરુષોના આપણે દર્શન કરતા હોય, વિચાર કરતા હોય વખતે આ બધું આપણા અંદરમાં ઘોલન થવું જોઈએ. આ બધું દેખાવું જોઈએ આપણને.
એનું નામ છે વંદે તદગુણ લબ્ધે. છે તો આવું. હા, હવે જોઈએ આપણે જરાક નેક્સ્ટ આગળ થોડી વાત કરવી છે સાથે. હવે સમજજો, તમને હેડિંગ અહીંયા આપેલું છે, આપણે સમજજો. એક આ 14મા નંબરનો પ્રશ્ન છે, 5 ભાવોમાં પર્યાય રૂપ કયા છે અને દ્રવ્ય રૂપ કયા છે? તો આપણે એની ચર્ચા કરેલી છે પહેલાં. 5 ભાવોમાં ઔપશમિક, સાયિક, સાયોપશમિક અને ઔદયિક 4 ભાવ પલટતા ભાવ પર્યાય રૂપ છે, અને 5મો શુદ્ધ પારિણામિક ભાવ છે એ દ્રવ્ય રૂપ છે. ઠીક છે ને? બરાબર. હવે તમને હેડિંગ અહીંયા આપેલું છે, કયો ભાવ શું બતાવે છે? કયો ભાવ શું બતાવે છે? કદાચ ઉપર મેં વાંચ્યા એમ કદાચ કોઈ ક્વેશ્ચન આન્સરમાં નંબરમાં થોડુંક આગળ પાછળ તો તમે જરા ટેલી કરી લેજો, બરાબર? કેમ કે થોડુંક એડિટ કરાવ્યું છે ને એટલા માટે આગળ પાછળ કદાચ ક્યાંક હોય તો જરા જોઈ લેજો, સમજજો. હવે અહીંયા છે કયો ભાવ શું બતાવે છે, એટલે હવે 5 પ્રશ્ન આવશે આપણી સામે. કયો ભાવ શું બતાવે છે? તો 5 ભાવ છે ને, દરેક ભાવમાં લેવાનું. પારિણામિક ભાવ શું બતાવે છે, ઔદયિક ભાવ શું બતાવે છે, ક્ષાયોપશમિક ભાવ શું બતાવે છે, ક્ષાયિક ભાવ શું બતાવે છે. તમે જાતે જ ક્વેશ્ચન બનાવી શકો, આન્સર પણ વિચારવાના, પછી ટેલી કરવાનું કે મળે છે કે નથી મળતું. ગુરુદેવશ્રીની વખતની વાત છે ને, નાનપણની. હા, એના ગુરુ કહેતા હતા, ભણાવવાવાળા, નિશાળમાં ભણાવવાવાળા શિક્ષક કહેતા હતા, નરોત્તમભાઈ તમારે વાંચીને આવવાનું, એમ તમે હોમવર્ક કરજો. આ સાંભળો, પારિણામિક ભાવ શું બતાવે છે? તો શું બતાવે છે? પારિણામિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિ અનંત એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે. આ પારિણામિક ભાવ કહો, પરમ પારિણામિક ભાવ કહો, એ શું બતાવે છે કે પહેલે નંબર 1, હું અનાદિ અનંત છું. અનાદિ અનંત છું, દેહ મરે પણ હું નથી મરતો. અનાદિ અનંત. હવે જો દેહ મરે હું નથી મરતો, એનાથી પણ આગળ પર્યાય ઉપજે અને નષ્ટ થાય, એની સાથે પણ હું એનાથી આલિંગિત નથી, હું એનાથી અલગ છું, એની વાત છે. પારિણામિક ભાવ એમ બતાવે છે કે જીવ, આ પરમાર્થ જીવ, શુદ્ધ નયનો વિષય જીવ, આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પારિણામિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિ અનંત, પછી લખ્યું છે એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે. બાકીના 5 દ્રવ્ય પણ છે ને, એ પણ અનાદિ અનંત છે. એમનો પારિણામિક ભાવ એ પણ અનાદિ અનંત છે, પણ અનાદિ અનંતની સાથે અહીંયા શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે મારો. ચૈતન્ય મારો સ્વભાવ છે. બાકીના 5 દ્રવ્યમાં ચેતનપણું નથી, ચૈતન્યપણું આત્માનો અસાધારણ સ્વભાવ છે. એટલે હું અનાદિ અનંત ટંકોત્કીર્ણ એક ચૈતન્ય સ્વભાવી છું. પારિણામિક ભાવ આ બતાવે છે, અહીંયા એ બતાવે છે. પછી નેક્સ્ટ શું કહે છે જુઓ, ઔદયિક ભાવ શું બતાવે છે? તો સમજો, ઔદયિક ભાવ, એનો સિસ્ટમ સમજો આખી. ઔદયિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવી હોવા છતાં એની અવસ્થામાં વિકાર છે. અવસ્થા કહેતા પર્યાયની અંદર મલિનતા છે. ઔદયિક ભાવ એમ બતાવે છે. હા, સમજાય છે ને? જે અંદરમાં ટકવાવાળું જે ત્રિકાલી દ્રવ્ય છે એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, પણ એ જ વખતે જો પર્યાયની સામે જોવામાં આવે તો પર્યાયની અંદર મોહ, રાગ, દ્વેષ, અલ્પજ્ઞપણું, બરાબર, એ બધી જે સ્થિતિ, જે દશાઓ જોવામાં આવે છે ને, પર્યાયની અંદર જોવામાં આવે છે. એ ઔદયિક ભાવ બતાવે છે. રાગ, દ્વેષ વગેરે જોવામાં આવે છે, એ ઔદયિક ભાવ એને ઇન્ડિકેટ કરે છે. જ્યારે ઔદયિક ભાવની વાત કરતા હોય તો પર્યાય સંબંધમાં આપણો ખ્યાલ હોવો જોઈએ. પારિણામિક ભાવની વાત કરતા હોય તો ત્રિકાલી દ્રવ્ય તરફ આપણી નજર જવી જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવના જ ભાવ છે. હું તમને એક બીજું એક્ઝામ્પલ પણ આપું. 2000ની નોટ છે, 500ની નોટ છે, 200ની નોટ છે, 100ની નોટ છે, 10ની પણ નોટ છે ને, બધી નોટો. એ બધી જ ઇન્ડિયાની કરન્સી છે કે નહીં? બરાબર છે ને? બધા એ આપણે માર્કેટમાં કંઈ પણ લેવા જઈએ તો એની વસ્તુ મળે કે ના મળે? બધી વસ્તુ માર્કેટમાં લેવા જાઓ તો મળે. 10 રૂપિયા, 100 રૂપિયા, 200, 500, 2000, 5 કહીને આપણે. બરાબર છે કે નહીં? ઓકે. હવે સિમ્પલ તમને કહું કે એ બધામાં મોટામાં મોટી નોટ કઈ છે કે 2000ની નોટ છે.
તો પાંચે પાંચ છે છતાં પાંચે પાંચમાં ડિફરન્સ છે કે નહીં? હા, ઇન્ડિયાની કરન્સી છે પણ પાંચે પાંચમાં 2000ની જે વસ્તુ આવે 10માં 10 રૂપિયા 2000ની વસ્તુ લીધી છે અને 10 રૂપિયાથી લેવા માગો તો આવે નહીં? આવે ને. 2000 રૂપિયામાં જે વસ્તુ મળે તમે 10 રૂપિયા માગો તો ક્યાંથી મળે? તો એ ભારતનું જ ચલણી નાણું હોવા છતાં એમાં ફરક છે ને. એમાં જીવના જ પાંચે પાંચ ભાવ હોવા છતાં પારિણામિક ભાવ છે 2000 વાળો છે. આ તો 2000 એટલા માટે કે 2000ની નોટ છે એટલા માટે, એનાથી મોટી કોઈ નોટ જ નથી આપણે એટલા માટે. એમ પારિણામિક ભાવ છે ને શુદ્ધ અંતઃ તત્વ છે, બસ એ શુદ્ધ અંતઃ તત્વ છે, એનાથી આગળ કશું બાકી નથી રહેતું. છે કે નહીં એ પ્રમાણે? હા, જુઓ, ઔદયિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવી હોવા છતાં એની અવસ્થામાં વિકાર છે, એ પોતાનું અશુદ્ધ ઉપાદાન છે. સમજાય છે કે નહીં? તાવ શરીરમાં આવ્યો છે એનો સ્વીકાર કરવો ને એ જ વખતે એ પણ સ્વીકાર કરવો કે કાઢવા જેવો છે. આના માટે તો કંઈક શિબિર ક્લાસ એટેન્ડ નથી કરવા પડતા. બધાને ખ્યાલ તાવ આવ્યો ને એ જ વખતે હે છે, કોરોના થયું એ જ વખતે હે છે, થયું એ જ વખતે હે છે. એમ ખરેખર જ્ઞાનીનું પરિણમન કેવું હોય છે? રાગ પર્યાયમાં થયું ને એ જ વખતે હે છે, થાય છે એ જ વખતે હે, એનું નામ જ્ઞાની છે. અને અજ્ઞાની ઇન્હી કો સેવત ગિનત ચેન, એમાં એને મજા પડે છે. જો હવે આગળ કહે છે ક્ષાયોપશમિક ભાવ શું બતાવે છે? ક્ષાયોપશમિક ભાવ, તો ક્ષાયોપશમિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી. તેના જ્ઞાન દર્શન અને વીર્યનો આંશિક વિકાસ હંમેશા બન્યો રહે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ક્ષાયોપશમિક ભાવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી. આ પણ એક થોડોક કર્ણાવયુગનો વિષય પણ છે. શું લાગે? જડ નથી થઈ જતો. કહેવાનો ભાવાર્થ કે નિગોદમાં જાય. અત્યારે તો આપણું આ જ્ઞાન ખુલ્લું છે ને. હવે કોઈ જીવે તીવ્ર પાક કર્યા, નિગોદની અંદર સૂક્ષ્મ નિગોદ લબ્ધ અપર્યાપ્તમાં જીવ ચાલ્યો જાય ને, તો ત્યાં પણ જ્ઞાનનો થોડો જે અક્ષરમાં અનંતમાં ભાગ જેટલું જ્ઞાન કહે છે ને, એટલો જ્ઞાનનો અંશ ખુલ્લો રહે છે. એટલો જ્ઞાનનો અંશ તો ખુલ્લો રહે છે. એ એટલા જ્ઞાનના અંશ ઉપર આવરણ નથી આવતું ક્યારે, જેને નિરાવરણ જ્ઞાન કહેવાય છે. નિરાવરણ જ્ઞાન એટલે એટલો જે જ્ઞાનનો અંશ છે ને એના ઉપર આવરણ નથી આવતું, એ અપેક્ષાએ નિરાવરણ. બાકી તો જેટલું નથી એના ઉપર આવરણ છે. જ્યારે ભગવાન મહાવીર સ્વામીને 42 વર્ષે જે નિરાવરણ જ્ઞાન એ કેવલ જ્ઞાન, એ બિલકુલ આવરણ હટી ગયું, એ નિરાવરણ અલગ. આજે ગૌતમ ગણધર દેવને કેવલ જ્ઞાનનો પ્રસંગ, તો એ આવરણ હટી ગયું, કમ્પ્લીટ નિરાવરણ. અને પોતાનો દ્રવ્ય સ્વભાવ પારિણામિક ભાવે નિરાવરણ, સકલ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. એ નિજ પરમાત્મ દ્રવ્ય પરમ પારિણામિક ભાવ, સકલ નિરાવરણ. બહારમાં ગમે તેવા આવરણ હોય, મને કોઈ આવરણ નથી અડતું. એ શુદ્ધ નયનો વિષય, શુદ્ધ નયનો વિષય. ભગવાન મહાવીર સ્વામી 42 વર્ષે નિરાવરણ પર્યાયમાં કેવલ જ્ઞાન. ગૌતમ સ્વામીને આજના દિવસે કેવલ જ્ઞાન એ નિરાવરણ પર્યાયમાં. અને નિગોદિયાને નિરાવરણ કહ્યું ને, એ નિરાવરણ કેવલ જ્ઞાનવાળું ને. નિરાવરણ માને થોડોક જ્ઞાનનો અંશ જે ખુલ્લો રહે છે એના ઉપર આવરણ ન આવે, એનું નામ નિરાવરણ. એનું નામ નિરાવરણ. બાકી તો બધું જ્ઞાન ઢંકાયેલું જ છે એને. એ થોડો જે જ્ઞાનનો અંશ ખુલ્લો રહે છે એના ઉપર પણ જો આવરણ માનવામાં આવે ને, તો આ જ્ઞાનનો અંશ ખુલ્લો રહે છે, જડ થઈ જાય. જ્ઞાન દર્શન જોવામાં જ ન આવે, જડ થઈ જાય. પણ થોડો અંશ ખુલ્લો રહે છે. જીવ ગમે તેટલા પાપ કરે ને આ જગ્યાએ ચાલ્યો જાય ને, એકદમ આ પ્રમાણે સૂક્ષ્મ નિગોદિયા લબ્ધ પર્યાપ્ત ચાલ્યો જાય, તો પણ જ્ઞાન દર્શનનો થોડોક અંશ તો ખુલ્લો રહે ને રહે. એક ક્ષયોપશમ ભાવ બતાવે છે. એ કેવું છે? ક્ષયોપશમ ભાવ એ બતાવે છે. એટલો તો ખુલ્લો રહે, નહીં તો જડ થઈ જવાનો પ્રસંગ આવે. એટલે કોઈ ને અદ્ભુત છે જૈનેન્દ્ર ભગવાનનું શાસન. અને ભગવાન મહાવીર સ્વામીએ 30 વર્ષ સુધી ધોધમાર આનો ઉપદેશ આપ્યો. દિવસમાં 3 વાર કે 4 વાર આવે છે, ભગવાનની ઓમ ધ્વનિ કરે છે.
144 મિનિટ સુધી, એક વખત દિવ્યધ્વનિ કરે તો 144 મિનિટ સુધી કરે, એવા પ્રકારનું હોય છે. બધા જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય છે. હા જીવો, એ થઈ ગયું ઔપશમિક ભાવ. પછી ઔપશમિક ભાવ શું બતાવે છે? ઔપશમિક ભાવ એમ બતાવે છે કે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જીવ જ્યારે પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે ઔદૈિક ભાવ દૂર થવાનો પ્રારંભ થાય છે અને ધર્મની શરૂઆત થાય છે. તો ઔપશમિક ભાવમાં શું બતાવે? ઔપશમિક ભાવથી ધર્મની શરૂઆત થઈ, ધર્મની શરૂઆત થઈ. અને શું કરવાથી? કહે છે કે પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે છે. પારિણામિક ભાવનો આશ્રય, આ ખાસ યાદ રાખવાનું. પારિણામિક ભાવનો આશ્રય કર્યો, ધર્મની શરૂઆત થઈ. હવે ક્ષાયિક ભાવમાં બેમાં ડિફરન્સ જોઈ લો એટલે ખ્યાલ આવશે. ક્ષાયિક ભાવમાં શું કહે છે? ક્ષાયિક ભાવ એમ બતાવે છે કે અપ્રતિહત પુરુષાર્થ વડે, સમજાય? પેલામાં પારિણામિક ભાવનો આશ્રય તો કર્યો, પણ હવે એ જ પારિણામિક ભાવનો અપ્રતિહત પુરુષાર્થ, પડે નહીં એવો અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધારવાથી વિકારનો સંપૂર્ણ નાશ થાય છે. તો બંનેમાં, ઔપશમિક ભાવ અને ક્ષાયિક ભાવમાં પારિણામિક ભાવનો આશ્રય કોમન છે. સમજો, પારિણામિક ભાવનો આશ્રય કોમન છે. ઔપશમિક ભાવમાં પારિણામિક ભાવનો આશ્રય કરીને ધર્મની શરૂઆત થઈ ગઈ, શરૂઆત. અને એ જ પારિણામિક ભાવની અંદર પૂરેપૂરી અપ્રતિહત પુરુષાર્થથી જામી જવાથી વિકારનો સંપૂર્ણ નાશ થતો જોવામાં આવે છે અને પર્યાયની અંદર ક્ષાયિક ભાવનો જન્મ થતો જોવામાં આવે છે. હવે એની અંદર આગળ વિશેષ ચર્ચા છે, આપણે છેલ્લા સ્વાધ્યાયની અંદર બાકીની ચર્ચા કરીશું.